નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગણિત વિષયમાં અનેક પ્રકારની પદ્ધતિઓની ચર્ચા કરી છે. અગાઉના વિડીયોની અંદર આપણે અપૂર્ણાંક વિશેની ચર્ચા કરી. અપૂર્ણાંકમાં સાદા અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, સમ અપૂર્ણાંક, ત્યાર પછી સમછેદી અપૂર્ણાંક, આ તમામ અપૂર્ણાંકો વિશેની ચર્ચા કરી છે મિત્રો, અને એ વિડીયો તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં જોવા મળશે. આજે આપણે અપૂર્ણાંકના કેટલાક કૂટ પ્રશ્નો કેવી રીતે ઉકેલવા તેના માટેની પદ્ધતિઓની વિગતે ચર્ચા કરીશું મિત્રો. આવો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોને અંત સુધી જોવાનું છે, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી મિત્રો. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આપણને પ્રશ્ન આપ્યો છે 3/5 નો સમ અપૂર્ણાંક લખો. હવે અહીંયા જોઈએ છે આપણે કે 3/5 નો સમ અપૂર્ણાંક આપણે શોધવાનો છે, અને એ કિંમત શોધવા માટે સૌપ્રથમ જે પણ અપૂર્ણાંક આપ્યો છે એ અપૂર્ણાંકને આપણે લખીશું. હવે 3/5 માં અહીંયા આપણે સમ અપૂર્ણાંક મેળવીએ ત્યારે અંશ અને છેદ બંનેમાં 2 અને 2 વડે ગુણીશું, કારણ કે 1 વડે ગુણીએ ત્યારે એની જ કિંમત મળશે. તો 2 અને 2 વડે ગુણીશું. એ જ રીતે 3/5 3/3 વડે ગુણીશું. 3/5 4/4 વડે ગુણીશું. આ રીતે અનંત અંકોથી આપણે ગુણાકાર કરી શકીએ, જેનું અતિ સંક્ષિપ્ત રૂપ 3/5 હોય. તો અહીંયા આપણે જોઈએ છે કે 3 × 6 5 × 10, 3 તારીને 9, 5 તારીને 15, 3 ચોક ને 12, 5 ચોક ને 20. આ પ્રકારે અલગ અલગ સમઅપૂર્ણાંકો મળે. એમાંથી આપણે વિકલ્પમાં કયો જવાબ છે એ જવાબ જોવાનો છે મિત્રો, અથવા તો જે પણ વિકલ્પો આપેલા છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ 3/5 થવું જોઈએ. તો અહીંયા વિકલ્પ ડી એ આપણો સાચો જવાબ છે. 6 દશાંશ એ 3/5 નો સમ અપૂર્ણાંક છે મિત્રો. નેક્સ્ટ રકમ આપણે જોઈએ ત્યારે રમેશે એક સ્વાધ્યાયનો 2/7 ભાગ ઉકેલો છે, જ્યારે સીમાએ તે જ સ્વાધ્યાયનો 4/5 ભાગ ઉકેલ્યો છે. આ બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો હોય તે ભાગ આપણે શોધવાનો છે. અહીંયા આપણે જોઈએ કે રમેશે ઉકેલેલ ભાગ સૌ પ્રથમ આપણે લેવાનું છે. રમેશે ઉકેલેલ ભાગ, અને એ ભાગ છે આપણા માટે 2/7, અને બીજા નંબરે છે સીમાએ ઉકેલેલ ભાગ, અને એ આપણા માટે છે 4/5. મિત્રો, બંનેમાં 2/7 અને 4/5 બંનેમાં છેદની રકમ 7 અને 5 છે. તો 7 અને 5 નો ગુણાકાર આપણે કરીશું એવી રીતે કે 7 ને 5 વડે ગુણી નાખીશું ને 5 ને 7 વડે ગુણી નાખીશું. અહીંયા આપણે જોઈએ, જો 5 વડે ગુણીએ છે તો ઉપર પણ 5 વડે ગુણો, આનો મતલબ થાય આપણે એને 1 વડે ગુણ્યા. અહીંયા 7 વડે ગુણ્યા છે તો ઉપર પણ 7 વડે ગુણો, આનો મતલબ કે આપણે 1 વડે ગુણ્યા છે, કારણ કે 5 5 ઉડી જાય એની કિંમત આપણને 1 મળે. તો અહીંયા 5 દુને 10 થશે, નીચે 7 × 5 = 35 થાય. અહીંયા 7 ચોક ને 28, નીચે 7 × 5 = 35. આને આપણે સમછેદી અપૂર્ણાંક કહીએ. સમછેદી, જેના છેદમાં સરખી રકમ છે એવું સમછેદી અપૂર્ણાંકમાં એનું રૂપાંતર કરવાનું. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ કે સમછેદી અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યા પછી અહીંયા રમેશે ઉકેલેલો ભાગ અને સીમાએ ઉકેલેલો ભાગ બંને પૈકી કોનો વધારે છે? તો સીમાએ ઉકેલેલો ભાગ વધારે છે, એટલે આપણે એને તફાવત સ્વરૂપે લખીશું. તફાવત બરાબર સીમાએ ઉકેલેલો ભાગ મોટો છે એમાંથી રમેશે ઉકેલેલો ભાગ આપણે બાદ કરીશું. એટલે કે સીમાએ
28 35 ભાગ ઉકેલ્યો છે, જ્યારે રમેશે 10 35 ભાગ ઉકેલ્યો છે। હવે 35 અને 35 નો લસા એક જ વાર 35 લખીશું, 28 માંથી 10 બાદ કરીશું, 28 ઓછા 10। અહીંયા આપણે જોઈએ તો 28 માંથી 10 જાય એટલે 18, નીચે તો 35 છે। 18/35 જે આપણને મળે છે મિત્રો, એ અતિ સંક્ષિપ્ત રૂપ છે। આના હવે પછી નાના અવયવો આપણને મળવાના નથી, તો 18 35 આપણો જવાબ છે। પણ સાથે સાથે એવું આપણને કીધું છે કે બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો છે, તો બંનેમાંથી સૌપ્રથમ તો રમેશે ઓછો ભાગ ઉકેલ્યો છે, કેટલો એ ભાગ પણ આપણે શોધવાનો છે। તો એ ભાગ 18 35, તો રમેશ અને 18 35 આવો આપણો જવાબ હોય। પહેલો જવાબ તો રમેશે ઓછું ઉકેલ્યું છે એ જવાબ છે, આટલા સુધીનો ભાગ, અને એ ભાગ પણ શોધો, એ પણ શોધવાનું છે, તો બંને સાથે હોય એવો જવાબ સ્વીકારવાનો। અહીંયા રમેશ 2/3 એટલે એ જવાબ નથી આપણો, રમેશે ઓછો ઉકેલ મેળવ્યો છે, પણ 18 35 તો આપણો જવાબ છે, માટે સાચો જવાબ આપણને મળે છે વિકલ્પ બી। તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ મિત્રો। નેક્સ્ટ રકમ જોઈશું આગળ। અહીંયા આપણે જોઈએ સમીરાએ 3.1 કિલોગ્રામ સફરજન અને 4.3 કિલોગ્રામ સંતરા ખરીદ્યા, તેણે ખરીદેલા ફળોનું કુલ વજન કેટલું થશે? હવે અહીંયા સમીરાએ કરેલી ખરીદી આપણે શોધવી છે। સમીરાએ કરેલ ખરીદીનું કુલ વજન બરાબર એને બે વસ્તુ ખરીદી છે, 3.1 કિગ્રા સફરજન, એટલે કે સફરજનનું વજન અને વત્તા સંતરાનું વજન। સફરજન અને સંતરા બંનેનું વજન છે। અહીંયા સફરજનનું વજન આપણને આપેલું છે 3.1 કિગ્રા અને વત્તા સંતરાનું વજન આપ્યું છે 4.3 કિગ્રા, બંનેનો સરવાળો કરવાનો છે। હવે અહીંયા જ્યારે આપણને આ મિશ્ર અપૂર્ણાંક આપેલું છે એનું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ ત્યારે સૌપ્રથમ 3 × 6 ને 7/2 વત્તા અહીંયા 4 × 16 17 18 અને 19/4, બંને રકમ છે એ કિગ્રામાં મળવાની છે। આપણે કિગ્રા કોમન કાઢી લીધો, 3 × 6 ને 7/2 અને 4 × 16 ને 3 17/4। હવે 4 અને 2 જે આપેલા છે એનો લસા તમે લો ત્યારે આપણને 4 મળવાનો છે મિત્રો। હવે લસા જ્યારે 4 મળે છે, લસા બરાબર 4 મિત્રો, લસા 4 લાવવા માટે આપણે નીચે જેટલા વડે ગુણાકાર કરીએ એટલા વડે ઉપરનાને ગુણાકાર કરીશું। તો 2 ને 2 વડે ગુણાકાર કરો તો 7 ને પણ 2 વડે ગુણાકાર કરો। અહીંયા 4 ને લસા લાવવા માટે 1 વડે ગુણવું પડશે, કારણ કે લસા 4 છે, તો 4 × 4, તો ઉપર 19 ને પણ 1 વડે ગુણો, એટલે કે 7 × 14 ભાગ્યા 4 વત્તા 19 × 19 ભાગ્યા 4, 14 અને 19 એ બંનેનો સરવાળો કરીશું અને એની નીચે લસા તરીકે તો આપણને કેટલા મળવાના છે મિત્રો? 4 જ મળવાના છે। હવે આપણે જોઈએ અહીંયા કે 14 અને 19 બંનેનો સરવાળો કરો ત્યારે 33 અને ભાગ્યા 4, 33/4 મળે છે। 33/4 ને આપણે જ્યારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યા, અશુદ્ધ અપૂર્ણાંક છે, જો શુદ્ધ અપૂર્ણાંક હોત તો આપણે કોઈમાં પરિવર્તન ના કરવું પડે, પણ એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે, ત્યારે 33/4 4 જે છે એને 33 ને 4 વડે ભાગો ત્યારે 8 × 4 = 32, એટલે કે 4 × 8 = 32, 32 ને 1 33, આ આપણને કિગ્રામાં જવાબ મળે છે। તો મિત્રો, સુમન દરરોજ 5.2 કલાક અભ્યાસ કરે છે,
આ સમયના 2.4 કલાક વિજ્ઞાન અને ગણિત માટે ફાળવે છે, તો બીજા વિષયો માટે તે કેટલો સમય ફાળવતી હશે એ આપણે શોધવાનું છે. હવે અહીંયા આપણે સૌ પ્રથમ લખીશું સુમને ફાળવેલ કુલ સમય. એ સૌ પ્રથમ લખવો પડે આપણે. તો સુમને ફાળવેલ કુલ સમય અને એ 5.2 કલાક છે. ત્યારબાદ ગણિત અને વિજ્ઞાન માટે ફાળવેલ સમય અને એ આપણા માટે છે 2.4 કલાક. કુલ 5.2 કલાક કુલ વાંચન છે, પણ એમાંથી 2.4 કલાક જે છે 2/3 કલાક, અહીંયા 5.2 કલાક કુલ વાંચન છે. 2.4 કલાક જે છે મિત્રો એ એનું ગણિત અને વિજ્ઞાન પાછળ, માત્ર ગણિત અને વિજ્ઞાન પાછળ. તો હવે બાકીના વિષયો પાછળ ફાળવેલ બાકીના વિષયો માટે ફાળવેલ સમય. હવે બાકીના વિષયો માટે ફાળવેલ સમય જ્યારે તમારે શોધવો છે ત્યારે મિત્રો આ બંનેની બાદબાકી કરવી પડે, કારણ કે કુલમાંથી જે વપરાયેલો સમય છે એને બાદ કરી દો તો બાકીના વિષયોનો સમય મળશે. 5.2 માંથી 2.4 આપણે બાદ કરીશું અને એ જવાબ આપણને કલાકમાં મળે છે. મિત્રો અહીંયા આપણે જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક છે તેને શુદ્ધ અપૂર્ણાંકમાં પરિવર્તિત કરીશું, મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં પરિવર્તિત કરીશું. તો 5 તરફ કરીને 15 ને 2 17 ઓછા 5 × 2 = 10 ને 4 14 કલાકમાં જવાબ છે. હવે અહીંયા મિત્રો 3 અને 5 એ બંનેનો લસા જ્યારે લઈએ ત્યારે લસા આપણને 15 મળે છે. તો સૌ પ્રથમ તો 15 લાવવા માટે નીચે 3/3 આપેલા છે એને 5 વડે ગુણો તો 17 ને પણ 5 વડે ગુણો. આ નિયમ ધ્યાનમાં રાખો. લસા લાવવા માટે નીચે જેટલા વડે ગુણવા પડે એટલા વડે ઉપરનાને ગુણો. જો બે રકમો હોય મિત્રો તો આવી જ્યારે રકમો હોય ત્યારે એક પતંગિયા આકારે બટરફ્લાય મેથડ પ્રમાણે પણ તમે એની ગણતરી કરી શકો. આ બેનો ગુણાકાર અને 3 અને 5 નો ગુણાકાર. પણ અહીંયા 2 કરતા વધારે રકમો આપેલી હોય તો આ પ્રમાણે જ લેવાનું. લસા શોધવાનો. લસા શોધ્યા પછી નીચે લસા લાવવા માટે જેટલા વડે ગુણવા પડે એટલા વડે ઉપરનાને ગુણો. અહીંયા 5 ને 3 વડે ગુણવા પડે તો ઉપર 14 ને પણ 3 વડે ગુણી દો. કલાકમાં જવાબ છે મિત્રો 17 × 5 = 85 15 અને માઈનસ અહીંયા 14 × 14 = 42 15 એનો મતલબ 85 - 42 / 15. હવે મિત્રો અહીંયાથી આપણે જ્યારે જોઈએ ત્યારે 85 માંથી 42 બાદ કરો ત્યારે 43 મળે છે. 43 / 15 આપણે કરીશું ત્યારે 15 × 30 30 માં કેટલા ઉમેરો તો 43 થાય, તો 13 ઉમેરો ત્યારે 43 થાય. આ આપણને કલાકમાં જવાબ મળે છે મિત્રો. તો આવો જવાબ હોય 2.13 તો 2.13 પહેલો જવાબ તો ખોટો છે, સી પણ ખોટો, ડી પણ ખોટો. વિકલ્પ બી એ આપણો જવાબ જે છે નિર્દેશિત કરે છે 2.13 કલાક. તો કુલ વિષયોમાંથી વપરાયેલ કલાકો બાદ કરી દઈશું ત્યારે બાકીની વધતી રકમ એ આપણો જવાબ બને છે મિત્રો. નેક્સ્ટ જોઈએ આપણે આગળની રકમ છે. અહીંયા એક લંબચોરસ કાગળની લંબાઈ 12
10.1 સેમી અને પહોળાઈ 10.2 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે લંબચોરસ તમને આપેલો છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણને યાદ જ હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ જે તે એકમમાં આપણને આપી હોય સેન્ટીમીટર કે મીટરમાં। અહીંયા લંબાઈ આપણને આપેલી છે 12.1 સેમી અને ગુણ્યા પહોળાઈ આપેલી છે 10.2 સેમી। હવે બંનેનો ગુણાકાર કરવો છે, તો 12 × 24 અને 1 25 ગુણ્યા 10 કરીને 30 ને 32 સેમી ગુણ્યા સેમી ઇઝ ઇક્વલ ટુ સેમી સ્ક્વેર, એટલે કે સેમીનો વર્ગ। હવે 25 અને 32 ને તમે 2 વડે ભાગી શકો છો, 16 × 32 એટલે કે 25 ગુણ્યા 16 ભાગ્યા 3 સેમીનો સ્ક્વેર। હવે 25 અને 16 નો ગુણાકાર આપણે કરીએ, 16 × 5 = 80, 16 × 32 ને 8 = 40, 400 ભાગ્યા 3 સેમીનો સ્ક્વેર। હવે 400 ભાગ્યા 3 સેમીનો સ્ક્વેર આપણે કરીએ ત્યારે 400 ને 3 વડે ભાગી નાખીશું, કારણ કે અશુદ્ધ અપૂર્ણાંક છે। અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરો, તો 3 × 3 તારીને 9, ફરીથી 3 તારીને 9 1। આપણો પૂર્ણ અંક મળ્યો છે 133, આ પૂર્ણાંક છે। શેષ તરીકે આપણી પાસે વધ્યું છે 1 અને ભાજક તરીકે આપણને મળે છે 3 સેમીનો સ્ક્વેર, એ આપણો જવાબ છે મિત્રો। 133.1 સેમીનો સ્ક્વેર એ જવાબ પહેલા જ નંબરે છે, બાકીના કોઈ જવાબો એની સાથે મેચ થતા નથી। 133.1 સેમીનો વર્ગ એ લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળે છે। આગળ જોઈએ ત્યારે મિત્રો સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે। ચિત્રની પહોળાઈ 7.3 સેમી છે। ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3 સેમી થી વધુ ન હોવી જોઈએ, તો ચિત્રને કેટલું કાપવું પડશે? મિત્રો આની સીધી વસ્તુ થાય છે કે ચિત્રને જે છે એ મોટું છે, જ્યારે ફ્રેમ જે છે ફ્રેમની પહોળાઈ નાની છે, એટલે ચિત્રનો બાકીનો ભાગ આપણે કાપી નાખવો પડે છે। તો અહીંયા ચિત્રને કેટલું કાપવું પડે એ આપણે શોધવું છે, તો તફાવત શોધવાનો છે। તો સૌપ્રથમ તો ચિત્રની પહોળાઈ બરાબર 7.3 સેમી, ત્યારબાદ ફ્રેમની પહોળાઈ બરાબર 7.3 સેમી। અહીંયા તફાવત એટલે કે બાદબાકી શોધવાની છે। તો ચિત્રની પહોળાઈ, ચિત્ર મોટું છે, ફ્રેમ નાની છે, તો ચિત્રને કાપવું પડે છે, કેટલું કાપવું પડે એ આપણે શોધવું છે। તો 7.3 માંથી 7.3 સેમી બાદ કરી દઈશું, ત્યારે આપણને એક કિંમત મળે। અહીંયા બાદબાકી કરવાની છે, ગુણાકાર હોત તો સેમીનો વર્ગ લીધો હોત, પણ બાદબાકી છે એટલે માત્ર સેમી લખાય છે, સેમીમાંથી સેમી બાદ થાય છે। હવે 7 × 5 = 35, 36 37 ને 38 પંચમાંશ, અને અહીંયા 10 × 7 = 70 ને 3 73 દશાંશ। હવે મિત્રો 10 અને 5 એ બંનેનો લસા જો આપણે જોઈએ ને, ત્યારે એ લસા આપણને 10 મળે છે। મિત્રો આ જ્યારે લસા હું ડાયરેક્ટ મૂકતો ત્યારે જો તમને સમજણ ના પડે તો લસા માટેના વિડિયો જે આપણા છે એ તમારે ખાસ જોઈ લેવાના। લસા માટેના વિડિયો, લસા અને ગુસાઅની ગણતરી કરેલા વિડિયોને તમે જોઈ લેશો ત્યારે તમે આ રીતે લસા શોધી શકશો। અહીંયા આપણે અપૂર્ણાંકની ચર્ચા કરીએ છીએ, એટલે લસા જે છે
એને આપણે નોર્મલ ન્યાય આપીશું. સામાન્ય રીતે એની ગણતરી કરીને મૂકી દઈશું. 5 અને 10 એ બંનેનો લસા 10 થાય છે. હવે લસા લાવવા માટે 5 ને 2 વડે ગુણો તો ઉપર 38 ને પણ 2 વડે ગુણો, માઇનસ 10 ને તો 1 વડે ગુણો કારણ કે 10 લસા છે, તો ઉપર 73 ને પણ 1 વડે ગુણો. અહીંયા આપણે જોઈએ 38 ગુણે 76, 5 ગુણે 10 માઇનસ 73 એકા 73, 10 એકા 10 સેમી. 76 માંથી 73 બાદ કરીશું અને લસા તરીકે તો આપણને 10 આપેલા જ છે. એ 10 ને આપણે વ્યવસ્થિત રીતે નીચે લખીશું એક જ વખત. 76 માંથી 73 તમે બાદ કરો છો મિત્રો ત્યારે એ કિંમત 3 મળે છે અને ભાગ્યા નીચે 10, તો 3 સેન્ટીમીટર ભાગ જે છે ચિત્રનો, એ ચિત્રનો ભાગ 3 સેન્ટીમીટર કાપી નાખવો પડશે તો જ એ ફ્રેમમાં ફિટ બેસશે મિત્રો. હવે 3 આપણો સાચો વિકલ્પ છે, 3/8 જવાબ નથી. બી 3/5 સેમી પણ જવાબ નથી. સી 3/1/4 પણ જવાબ નથી. સાચો વિકલ્પ આપણને મળે છે 3 સેમી, વિકલ્પ ડી. તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ છીએ મિત્રો આવા અનેક દાખલાઓ આપણને પૂછાઈ શકે અથવા પૂછાવાની સંભાવના રહે તો ગુણાકાર, સરવાળા અને બાદબાકી અપૂર્ણાંકના કેવી રીતે કરવા એની આપણે આજે ચર્ચા કરી મિત્રો. આ અને આવા અનેક માહિતીસભર વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.